અમદાવાદના ડીકેબન વિસ્તારમાં ડીકેબન અંડરપાસમાં પાણી ભરાયેલા હજુ પણ જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। મનપા તંત્રની ઘોર બેદરકારીથી લોકો પરેશાન થયા છે। વરસાદ બંધ થયે કલાકો વીતી ચૂક્યા છે, તેમ છતાં અંડરપાસમાં પાણી ભરાયેલા છે, જેને પગલે તે બંધ છે। અંડરપાસ બંધ થતા સાબરમતી અને રાણીપ જવાના રસ્તાઓ બંધ છે। ચાંદખેડા કાળીગામ જવાના રસ્તાઓ પણ બંધ છે। વરસાદ બંધ થતા કામગીરી કરવી જોઈએ તેવું વાહન ચાલકોનું કહેવું છે, પરંતુ તસવીરો આપ જુઓ કે ધોધમાર વરસાદ પડ્યો હોય અને હજી 1 કલાક જ વીત્યો હોય તે પ્રકારની સ્થિતિ આ અંડરપાસમાં અત્યારે જોવા મળી રહી છે। કલાકો વીત્યા બાદ પણ પાણી હજુ ઓસર્યા નથી। પાણી ભરેલું છે। આપણે મારી જોબ ત્યાં છે, તો હું ગોધા રહું છું, તો ત્યાં જવા માટે થોડી તકલીફ પડે છે। બંધ છે તો મને ટાઈમ પર પહોંચી નથી શકતો હું। એકચ્યુઅલી આમાં પાણી જે ડ્રેનેજ છે જલ્દી એ લોકોએ બહાર કાઢવું જોઈએ, જેથી બીજે પબ્લિકને આવવા જવામાં તકલીફ ના પડે। मोस्ट ऑफ तो जो जॉब वाला के धंधा वाला है, लोगों ने बहुत तकलीफ पड़ती है आवा जवा माटे नहीं। यहाँ तो बहुत स्थिति खराब है, इतना पानी भरा है, कैसे जाएंगे रास्ते में करने के लिए। मानते हो कि ये तंत्र को जल्दी से ये पानी का निकाल होना चाहिए, नहीं काम में दिक्कत पड़ता है ना। अभी गाड़ी कैसे निकालेंगे अपना काम। कल भी मैं रिटर्न होके गया था इधर से, कल भी पानी इधर तो बहुत था, उधर आगे ही था पानी। तो इधर आया ही नहीं था, तो पीछे से निकल गया था करके, काम छोड़ के चला गया था। વિકાસની વાતો તો જોરશોરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પરંતુ લોકોને વરસાદ આવે એટલે હાલાકી સિવાય બીજું કંઈ મળતું નથી। તે પ્રકારની સ્થિતિ હજી પણ અમદાવાદ શહેરમાં યથાવત છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે દ્રશ્યો છે ડીકેબન અંડરપાસના, કે અહીં ઘૂંટણ સુધી પાણી ભરેલા છે અને ઘૂંટણ સુધી ભરેલા પાણીમાં અહીંથી પસાર થવા માટે થઈને લોકો મજબૂર થયા છે અને ઘણા લોકો એવા છે કે જેના વાહનો છે તે અહીં બંધ થઈ ગયા છે। થોડા સમય પહેલાં જ આ અંડરપાસ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં પાણીના નિકાલ માટે થઈને પંપની વ્યવસ્થા હજી કરવામાં નથી આવીને તેના કારણે સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। આ અંડરપાસ બંધ હાલતમાં હોવાના કારણે અહીં સાબરમતી, ચાંદખેડા, ન્યૂ રાણીપ સહિતનો વિસ્તાર છે, કાળીગામ વિસ્તાર છે અને ત્યાંના રહીશો છે તેને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંડરપાસ બંધ હોવાના કારણે લોકોને લગભગ 3 થી 3.5 કિલોમીટર ફરવાની સ્થિતિ સર્જાઈ છે અને હજી પણ પાણીનો નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી નથી શક્યું, ત્યારે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।